તો હરેશભાઈ, મારે તમને ખાસ વાત કરવી છે કે આજના આ યુગ પ્રમાણે ઘણા મિત્રોને તબેલો કરવાની ઈચ્છા હોય છે, તો એ શું તબેલો કરવો જોઈએ કે ના કરવો જોઈએ, એ વિશે તમારે શું કહેવું થાય? સરસ વાત કરી. હવે એ પ્રશ્નમાં તો એવું હોય કે જેવી જેની ભૂખ, જેવી જેની જરૂરિયાત. બાકી હું એવું માનું કે આમાં માઇનસ પોઈન્ટ તફાવત કરવા જઈએ તો પ્લસ પોઈન્ટ પણ આપણે શોર્ટમાં વાત કરીએ તો કોઈનો કગરવાનો ધંધો નહીં. દર 10 દિવસ થાય એટલે સામેથી તમને પૈસા આપો, એ બેનિફિટ. તો કોઈના જોડે કોઈના નિર્ભર ના રહેવું પડે, ભાઈ આપણી વસ્તુ કોઈ ખરીદવા આવે આપણી દુકાન ઉપર, કે આપણે કોઈનું મેન્ટેનન્સ આપણે કરવું પડે, એવું બધું કોઈ પ્રશ્ન ના રહે. અને બીજું, તમારે બહાર જવું હોય તો આ બીજા ઉપર નિર્ભર થઈ જાય, લેબર વર્ક ચડ. હવે એ કર્યા પર થાય એ બધી આપણા હવના વિસ્તાર પ્રમાણે દરેકની જરૂરિયાત ઊભી થાય. એ રીતે જો જેને જેવી રીતે પોસાતું હોય. બાકી આ ધંધો ખોટો નહીં, પણ આ દેશી અત્તરની મેઘ તમારે લેવી હોય 365 દાડા, એવું નહીં કે બીજા લોકોના ઉપર જ નિર્ભર જ છીએ, પણ તમે ઈન મારીને ફરવું હોય તો આ ધંધો તમારા માટે શક્ય નથી.